मैं तमने वीडियो में शुरुआत थी अंत सुधी जेटलू पण कीधुं एटलू तमे करशो एटले तमने रिजल्ट काक आ रीतना मळशे। हेलो यूट्यूब फैमिली, आज तमारो भाई मिनी ब्लॉग बनावવાનો છે कारण કે आज मैं એવું વિચાર્યું કે आज બધાથી કરતા નાનો ब्लॉग બનાવી જેમાં આજ તમારો ભાઈ કામ કરવાનો છે। आज આપણે કુબી છાંટવાની છે જેમાં આપણે નર્સરી કેમ આપણે કરે છે ઈ જ પ્રોસેસ રહેવાની। નર્સરીમાં આપણે ટ્રેમાં કેમ બીજ મૂકીને ઈ રીતના ઉગવવામાં આવે છે પણ આપણે અહીંયા આપણે વાડીઓમાં આપણે દેશી પદ્ધતિથી આપણે કેરા કરીને પછી આપણે કુબીના રોપાનો ઉછેર કરવાનો છે જેમાં કઈ રીતના પ્રોસેસ રહેવાની છે તમને હું જણાવું। તમને ખબર તો હશે જ તે પણ હું વ્લોગ બનાવું છું એટલે હું તમને બેસિક રીતના સમજાવી દઉં કારણ કે હવે ભાઈ ઘરના બધા સભ્યો આવશે એટલે હું વ્લોગ નહીં બનાવી શકું એટલે હું તમને જે પણ પ્રોસેસ આવવાની છે આપણે જે કરવાના છે એ તમને હું બેસિક રીતના સમજાવી દઉં। કાર્ય થઈ જાય પછી તમને બતાવું તો તમને એ સમજવામાં આસાની રહે એટલા માટે બધાથી પહેલાં તો આપણે એને મસ્ત મજાની માટીને આપણે સરખે લેવલમાં કરીને એક સારો કેરો કરી નાખશું। એના પછી આપણે સાતેડાથી લીટા પાડીને પછી એમાં આપણે રેતી અને બીજથી બે થઈને મિક્સ કરીને આપણે છાંટી દઈશું જેથી તે સારા રીતના આખા કેરામાં ઉગે એટલા માટે સારી રીતના જ્યાં આપણે પાડવા હોય તેવા આખા કેરામાં સારી રીતના પડે કારણ કે ભાઈ એક એક આપણે બીજ નાખીએ તો ભાઈ એક એક લાઈન પહેલાં કરવી પડે પછી એ રીતના આપણે એક એક લાઈનમાં ચોપવું પડે એક એક બીજ મૂકતા તો એ કરવાનો આપણી પાસે ટાઈમ છે નહીં એટલે આપણે એને પણા સાથે મિક્સ કરીશું જે પણો હાવ ઝીણો રહેશે તેની સાથે જેથી તેમને આપણે સારી રીતના આખામાં કેરામાં આમ છાંટતી વખતે આખામાં સારી રીતના થઈ જાય તો એ રીતના આપણે કાંઈક પ્રોસેસ કરીશું। એના પછી આપણે ખંપાળીથી એને સારી રીતના આમ લેવલ કરીને એક પણ બીજ બહાર ન રહે એ રીતના ખંપાળી મારીને મસ્ત મજાનું આમ એક સરખું લેવલ કરી નાખશું જેથી બીજ એક સરખા ઉગે। એના પછી ભાઈ આપણે ભૂંગળા મૂકી દઈશું કારણ કે આપણે એની ઉપર જે પણ કાર્પેટ આવશે તે બીજ ઉગે એના પછી એને અડે નહીં એટલા માટે ભૂંગળા મૂકશું એ પણ તમને ઘડીક રહીને હું બતાવું આખું કામ કમ્પ્લીટ થઈ જાય પછી કે હું શું કહેવા માગતો અત્યારે તમને ખબર નહીં પડતી હોય પણ હું તમને થોડીક માહિતી આપી દઉં। આપણે ભૂંગળા મૂકવી છીએ બાકી તમે તમારી પાસે વાહડાની સુવિધા જે પણ સુવિધા હોય તે મૂકી શકો જેથી તે જે પણ આપણા છોડવા અંકુરિત થાય તે ભાંગે નહીં પવનના હિસાબે કારણ કે એના ઉપર કાર્પેટ આવવાની છે એટલા માટે। એના પછી આપણે ફરતે જે કેરો આપણે છાંટ્યો છે એની ફરતે આપણે વાહડા ઊભા કરશું જેથી એને કાર્પેટ બાંધવી તો પડશે જ તે એટલે એને સપોર્ટ મળે એટલા માટે ફરતે પહેલાં બોર્ડરમાં આપણે બાઉન્ડ્રી કરશું અને સાથે સાથે એવું લાગે તો અહીંયા કૂતરાને એવું બધું પ્રાણીને એવું બધું આવતા હોય છે તો એવું લાગે છે કે એ આવા ઉનાળામાં ભાઈ ઠંડક એને જોતી હોય તો અંદર આવીને બેઠે જેનાથી આપણને તે નુકસાન છે કારણ કે છોડવા બધા ભાંગી જાય તો એટલું બધું આપણે ધ્યાન રાખી ન શકીએ એટલે એને ફરતે પણ આપણે કાંઈક કરીશું પણ અત્યારે એવો પ્લાન છે કે દર વખતે આપણે એટલે કે કાર્પેટ આપણે ઉપર રાખી જેવી જેથી ભાઈ પવનના હિસાબે તૂટી જાય ને લોડ બહુ ઝાઝો પડે જેના કારણે આપણે તે સારી રીતના કરી ન શકતા એનું સંભાળ નહીં લઈ શકતા એટલે આલખરે આપણે કાર્પેટ છે તેને આપણે હાવ નીચે ગ્રાઉન્ડ ક્લિયરન્સ રાખશું જેથી તે પવનની બહુ હલ્લે પણ નહીં અને સપોર્ટ પણ ઓછો મળે તો પણ તે સારી રીતના ગ્રોથ કરે છોડવા તો આલખરે હાવ નીચું રાખવી નકર આપણે હાઈટ એટલી રાખી છે આલખરે ભૂંગળાને હાવ અડોઅડ રાખશું અને તાલપત્રી બાંધી નાખું અને પછી આપણે એને પાણ પેલું દઈશું તો તમને આખી પ્રોસેસ મેં તમને સમજાવી દીધી છે। આ તમને મેં જેટલી બધી પ્રોસેસ કીધી છે એ બધી પહેલાં હું કરી નાખું પછી તમને બતાવીશ કે કેવું કર્યું છે। તો ફાઇનલી મિત્રો આપણે મેં તમને જેટલી જ તે પ્રોસેસ કીધી બધી જ તમારા ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને તમને પાછળ દેખાતું જ હશે તો તમને બતાવું કેવું કર્યું છે। જો આ રીતના કાંઈક કર્યું છે અને સાથે સાથે આપણે આ કાંઈક લાકડાનો અને એનો બધો સપોર્ટ આપ્યો છે પથરાને એવું બધું મૂકી દીધું છે ને પહેલું પાણ તમારા ભાઈ આપી દીધું છે
કોબીજને, અને આ રીતના મેં તમને કીધું એમ ભૂંગળા પણ મૂકી દીધા છે. આ કાર્પેટ તમને દેખાય, ભૂંગળા અને જમીનથી આવ ખાલી એક વેચ પણ પૂરી નથી. આ તમે જેટલી પણ જોયું એ તમને ભાઈ થોડીક પણ તમારા ભાઈની મહેનત ગમી હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. અને સાથે સાથે જો આપણે ફુલેવર પણ છાંટો છે, તમને કેરા બતાવું કેવા કેરા છે ને કેવા થયા છે. જો આ રીતના ભાઈ આપણે ફુલેવર છે, અને ફુલેવર એટલો છે ને ત્યાં વાત પૂછોમાં. 6 વીઘાનો ફુલેવર છે, હું તમને બતાવતો રહીશ, જોતા રહેજો. અને આ નાનો છે, આ મોટો છે. જો એમ ભાઈ 3 થી 4 પેટર્નના આપણા ફુલેવર છે. નાનો, એનથી મોટો, એનથી મોટો, એનથી મોટો, એવા કેટલાય છે. એટલે ભાઈ વ્લોગ આજ લાંબો નથી બનાવો, એટલે ભાઈ અહીંયા સમાપ્ત કરીશ. બાકી તમને આની પછીના વ્લોગમાં બધો જેટલો મારો ફુલેવર છે એ તમને બતાવીશ. તો આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશે હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય યોર લાઈફ. મેં તમને કીધું એમ અહીંયા જો કૂતરા છે, તમને દેખાતા હોય તો ભાઈ હેરાન કર્યા છે મને. એક કે છોડવા થતા નથી, કુબી રાવા નથી દેતા. અલખર ભાઈ આંબામાં બેઠા છે એટલે હું એને કાંઈ કરતો ન. જો એક અહીંયા બેઠું છે, એક અહીંયા બેઠું છે, એટલે ભાઈ પેલા બે બેઠા. હું વહી જાઉં છું, નકર પાછા આમાં પડશે.